દોસ્તો હાલમાં તમને ખબર છે કે કોમેડી કિંગ જે આપણા ફૂમતાજીની આખી ટીમ તમે એસબી હિન્દુસ્તાનને જાણતા થશો ને હવે કોઈ નાના છોકરા પણ જાણે છે। આ એસબી હિન્દુસ્તાનીની કોમેડી એવી છે કે તમે પૂરી ફેમિલી સંગાથે તમારી એલઈડી અંદર કે તમારે મોબાઈલના અંદર તમે પૂરી ફેમિલી સંગાથે જો જોવો ને તો કઈ ઇસ્યુ નથી, કેમ કે અમારા ઘરની જે સાંજે જે જમવા બેસીએ ને તો પૂરી ફેમિલી જે એલઈડીના અંદર વિડાઈને પૂરી ફેમિલી જે આખી કોમેડી વિડીયો જોતા હોય છે ને જે દિવસે ના આવે એટલે આપણી આશા થોડી નિરાશ થઈ જતી હોય છે। અમે 5 થી 6 વર્ષથી કોમેડી જે વિડીયો જોઈએ છે એસબી હિન્દુસ્તાનીના વિડીયો, ત્યારે આજ સુધી એમના વિડીયોના અંદર કોઈ જે ખરાબ શબ્દ જોવા મળ્યો નથી, પણ અમુક લોકો જે એસબી હિન્દુસ્તાનીનું નામ ખરાબ કરવા માટે ઘણા એઆઈની મદદથી જે વિડીયો બનાવતા હોય છે અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા હોય છે। તો થોડા દિવસો પહેલા જે હરીબાનો એઆઈ મદદથી જે વિડીયો બનાવ્યો હતો જે અલગ પદ્ધતિ જોવા મળ્યું હતું, એના કારણે જે ભરતસિંહને જે બહુ ખોટું લાગ્યું હતું ને જે કોમેન્ટના અંદર જે ભાઈ જે હોમે જવાબ આપતો હતો જે ચાહકોને જે ગલત, ત્યાર પછી આપણા ભરતજીને જે એમને સહન ના થયું કે આપણા ચાહકોને જે આ ભાઈ રિપ્લાય આપે છે ખરાબ, એટલે એના કારણે આ ભાઈને પોલીસ સ્ટેશનમાં જે ગિરફ્તાર કરવામાં આવ્યો હતો અને ભાઈને માફી મંગાવવામાં આવી છે। તો તમને પૂરી જાણકારી જોઈ લો કે ભરતજી શું બોલ્યા છે ને આ ભાઈએ શું ભૂલ કરી છે, એ ભરતજીના મોઢે સાંભળી લો। જય માતાજી મિત્રો, 10 દિવસ પહેલા આ ભાઈએ હરીબાનો એક ફોટો વિડીયો બનાવ્યો હતો એઆઈ થી, બરોબર, અને અમારા ચાહકોને બહુ સપોર્ટ કર્યો હતો અને બહુ મને કોમેન્ટ કરી હતી કે ભાઈ વિડીયો ઉતારી લે એનો વિડીયો ખરાબ આવતા નહીં। તો આ ભાઈએ એના જવાબમાં બધા ચાહકોને ગાળો લખતો હતો, બરોબર, એટલે મેં પછી કોમેન્ટ કરી ટૂંક જ સમયમાં તારા હંગાત હું મુલાકાત કરું છું। તો આજ મેં મુલાકાત કરી અને પોલીસ સ્ટેશનમાં અને વહીકલ ઓફિસે આવ્યો અને તમારા બધાની હું માફી મંગાવડાવું છું। માફી માંગી એસપી હિન્દુસ્તાનની ટીમને અને જે ચાહકોને મેં ગારું બોલ્યો એ બધાની હું માફી માંગુ છું। હરીભાઈનો ખોટો વિડીયો બનાવતો હરીભાઈની હું માફી માંગુ, આખા સ્ટાફની માફી માંગુ। આજ પછી આવો કોઈ વિડીયો હું નહીં બનાવું અને હવે પછી આવ્યું હવે પછી આવી કોઈ ભૂલ નહીં થાય। અને હા મિત્રો, તમારો બધાનો ખૂબ આભાર કે એ કોમેન્ટો મેં જોઈ હતી, એમાં તમે અમને બહુ એટલે બહુ સપોર્ટ કર્યો હતો। તો હવે પછી આવે કોઈ પણ ભૂલ ના કરે એ માટે હું સોશિયલ મીડિયામાં વાયરલ કરું છું। તો દોસ્તો જે લોકો જે આવી ભૂલ કરતા હોય એ લોકો હવે ભૂલ ના કરતા, એ લોકો પણ આપણા ભાઈ છે, આપણા સમાજના જ છે। તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને કોમેન્ટ કરી દેજો।